सूरत हक इश्क के मगज का बैसक, पार ब्रह्म के प्रेम के रहस्य, આવું એનું ટાઇટલ છે. हाय हाय क्यों न सुने रूहो, हाय हाय क्यों न सुनो रूह अरस की, हक बकावतन रूह अल्लाह ने जाहिर किया, काहू सुना न एते दीन. हाय हाय क्यों न सुने रूहे अर्स अजीम की, अरस की. આપણા ઘરની વાત હોય ને આપણે ન સાંભળીએ તો, બીજા તો ન સાંભળે સમજ્યા, પણ આપણા ઘરની વાત હોય અને આપણે ન સાંભળીએ તો. એટલે કહ્યું છે કે હાય હાય ક્યો ન સુને રૂહે અરસ की. રૂહે અરસ की મીન્સ આપણા ઘરની વાત છે અને આપણા ઘરની વાત અહીંયા સામા મહારાણજી આવી અને બધું સમજાવે છે, છતાં રૂહો સાંભળતી કેમ નથી? હક બકાવતન, હક બકાવતન. રાજી મહારાજ અને પરમધામની વાતો છે. रूह अल्लाह ने जाहिर किया, रूह अल्लाह ने जाहिर किया, બધું બતાવ્યું. કાહું સુના ન એતે દિન, કે અત્યાર સુધી કોઈ સાંભળ્યું નથી, અત્યાર સુધી કોઈ સાંભળ્યું નથી. કોઈ સાંભળ્યું નથી, સુની નથી, કોઈ કહ્યું નથી. કેમ? એની પાછળનું કારણ છે જબરાઈલ ફરિશ્તો. જે બધી નિયામત આવી રહી છે જબરાઈલ ફરિશ્તાથી આવી રહેલી છે. જબરાઈલ ફરિશ્તાને શુદ્ધ નથી તો એ લાવે ક્યાંથી? બધાએ નેતિ નેતિ કરીને છોડી દીધું છે, અગમ અગમ કરીને. છે કઈ છે પણ કઈ છે અહીંયા મને શુદ્ધ નથી. હવે એ જે વાણી અહીંયા આવી રહી છે, તો પરમધામની જે રૂહ હોય, પરમધામના મોમીન હોય, એ આ કેમ સાંભળતા નથી? फार्मोसी हके दई सो वास्ते हसी के, हाय हाय गन गाव न लागही सुन के सबद ए. રાજ્ય મહારાજે આપણી સુરતા ફેરવી દીધી. ફાર્મસી આપી મીન્સ આપણી સુરતા ફેરવી દીધી છે. અહીંયા ખેલની અંદર વાસ્તે હાસી કે ફાર્મસી કેમ આપી છે? તો બેવરો કરવાનો હતો, જે ઈશ્વરબદ્ધ થયો એનો બેવરો. ખિલવતની જે બધી ખિલવતનું પ્રકરણ હશે તો આની આ જ વાત હશે. ખિલવતના ગ્રંથની અંદર ફક્ત ઈશ્વરબદ્ધનો બેરો અને હસી. બે દિવસ પહેલા પણ આ કહ્યું હતું. આજે એનું એવું જ પ્રકરણ છે કે રૂહ કેમ નથી જાગતી. હસી માટે આપણને ખેલ બતાવ્યો, ફાર્મોસી આપી. હાય હાય ઘાવ ન લાગી, આ વાણી સાંભળીને આપણને ઘાવ પણ નથી લાગતો, આપણને ચોટ નથી લાગતી. સુનકે શબ્દ એ, આત્મ વાણીના શબ્દ સાંભળીને આપણા દિલને ચોટ નથી લાગતી. આપણે એવા ને એવા પથ્થર જેવા છે. નહીં તો ધણીની વાત સાંભળે અને જો દિલની અંદર ચોટ ના લાગે. પ્રકાશની અન્ય એક ઉદાહરણ છે એની અંદર. पतंग कहे पतंगिया को, मैंने दीपक को देखा है. એક એવું ઉદાહરણ છે. અને શશી અને પૂરીનું ઉદાહરણ છે. બે ઉદાહરણ છે.
दीपक कहे छे कि मैंने दीपक को देखा है। जो दीपक होय तो એ કોઈને કહેવા ન જાય, એ જો પતંગી હોય એ દીપકને કહેવા ન જાય, દીપકની અંદર ઝંપલાવી દે, જાહેરાત ન કરે. એમ શશી અને પૂર્ણી એ બે પંજાબની અંદર લેલા મજદૂની જેમ એ પ્રેમી બની ગયા. તો શશી આ પૂર્ણી એવું કહે છે કે જો કોઈ મારા પ્રીતમના કોઈ જૂઠા પણ સમાચાર મને આપે તો આવા હું કરોડો સિર એને કુરબાન કરી દઉં. અને આપણને પરમધામના રાજી મહારાજના સમાચાર આપણને આપી રહ્યા છે. આપણા ધામના, આપણા વતનના સમાચાર આપી રહ્યા છે, આપણા ઘરના સમાચાર આપી રહ્યા છે. છતાં આપણે લેવા તૈયાર નથી, જાગવા તૈયાર નથી, પથ્થર જેવા થઈ ગયા. જો અહીંના જીવ મીન આમ ખલક પોતાના પ્રીતમની વાત સાંભળીને પોતાનો જીવ કુરબાન કરી દે છે, ખાલી વાત સાંભળીને બધું જ છોડી દે છે. અને આપણે આપણી રહેણી જુઓ, વાસ્તે હાંસી કે બીજું કોઈ કારણ નથી. આ બધું થયું છે શા માટે? હાંસીને કારણે. પરમધામની અંદર આ બધું જોયું નથી, પરમધામની અંદર આ હકીકત આપણે જોઈ નથી, આ માયાનો ખેલ જોયો નથી, અને આ જોવા આવી ગયા છે આ બ્રહ્માંડની અંદર. અને આ ખેલ આપણને એટલો સરસ લાગ્યો કે આને છોડવા તૈયાર નથી. રાજી મહારાજ બોલાય કરે છે. એ સાહેબી હાંસી કરે અરસ કી અરવાહો સો, હાય હાય વિચાર ન આવી એસી સખતી હૃદયો. આનો આપણને વિચાર પણ નથી આવતો. આવા સખત હૃદય થઈ ગયા છે આપણે, પથ્થર જેવા થઈ ગયા છે, ખાંગડું થઈ ગયેલા છે આપણે. ગમે એટલી ગરમી આપે પણ ગલે નહીં, ઓગળે નહીં. એમ તુવેરનો દાણો છે એ ગમે એટલી વિસલો મારે અને ન ચડે તો શું કે ખાંગડું થઈ ગયો છે. એમ આપણને ગમે એટલો તારતમ જ્ઞાનનો વરસાદ થાય આપણી ઉપર, પણ આપણે પલળતા નહીં, બીજવતા નથી, પથ્થર જેવા થઈ ગયા છે. એ સાહેબ હાંસી કરે. રાજી મહારાજ આપણી પર હાંસી કરી રહ્યા છે. આટલું બધું આપણને તારતમ જ્ઞાનનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. જાગો ને જગાવો, છતાં પણ આપણે જાગતા નથી. જગાવવાની તો વાત જુદી રહી, આપણે પહેલા જાગતા નથી. રહેણી બદલાતી નથી આપણી, આપણી રહેણી બદલાતી નથી. એ સાહેબ કીને ન દેખ્યા ન કીને સુન્યા કાન, ઢૂંઢ ગયે કઈ ત્રૈગુણ પણ પાયા ન કાહું નિદાન. રાજી મહારાજને આ બ્રહ્માંડની અંદર બધા જ ખોરવા પ્રયત્ન કરે છે. ક્યાં છે? એ સાહેબ કીને ન દેખ્યા ન કીને સુન્યા કાન, ઢૂંઢ ગયે કઈ ત્રૈગુણ. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ખોજી નથી. એ તો એમણે કહી દીધું ભાઈ અગમ છે, અગમ કરીને
ભાઈ મને એની ગમ નથી, છે ખરા કે પણ ક્યાં છે શું છે એની સુધ નથી મને. પાયાન કાહુ નિદાન, કશી સૂઝ નથી. એમને પણ ખબર નથી. આ બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે અક્ષર બ્રહ્મ. એમને પણ શુદ્ધ નથી. કઈ શુદ્ધ નથી એમને? કે રંગવનમાં શું લીલા થાય છે એની પણ એમને શુદ્ધ નથી. અને એ બધી જ વાતો અહીંયા આગળ લાવી આપણને જણાવે છે. આપણી સાહેબી જુઓ કેટલી સાહેબી છે. આપણા સાહેબ કોણ છે એ જુઓ, પહેચાનવા પ્રયત્ન કરો. એક પલથે પેદાપના કોટ બ્રહ્માંડ નૂર કે, સો નૂર નૂર જમાલ કે મુજરે આવત ઇત એ. એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે એ અક્ષર બ્રહ્મ રોજ સવારે 9 વાગે ચાંદની ચોક પર આવી દર્શન કરીને પાછા જાય છે. સો નૂર નૂર જમાલ કે, સો નૂર તો નૂર કોણ છે? તો અક્ષર બ્રહ્મ છે. નૂર જમાલ રાજજી મહારાજ છે. સો નૂર નૂર જમાલ કે મુજરે આવત ઇત એ, કાયમ દર્શન કરવા આવે છે. જો કિન્હુ પાયા નહીં સો જાત રોજ દરબાર, સાહેબ અર્શ અજીમ કે કરને ઇત દીદાર. રોજ દર્શન કરવા આવે છે. સાહેબ અરસ અજીમ કે કરને ઇત દીદાર. 9 લાખ કોસનું અંતર કાપી અને રોજ સવારે આવે છે, દર્શન કરે છે, પાછા અક્ષરધામ જતા રહે. सो साहेब हासी करे अपने मोमिन रूहो सो मिल, सो सुन के गाव न लागही हाय हाय ऐसी ऐसे बजर दिल. હવે અહીંયા કે છે જુઓ તમે, सो साहेब हासी करे अपने मोमिन रूहो सो मिल. હાંસી કરવા પાછળનું કારણ શું છે? આપણો ઈશ્કરબદ્ધ છે. મેઇન કારણ શું છે? ઈશ્કરબદ્ધ. બેવરો આપણે જોઈતો હતો ને, ઈશ્કરબદ્ધનો બેવરો જોઈતો હતો. રાજજી મહારાજે આપણને અહીં આપણી સુરતા ફેરવી, બધી નિયામત આપી અને છતાં આપણે જાગતા નથી. તો આપણી એ હાંસી નથી તો બીજું છે શું? સો સુન કે ઘાવ ન લાગહી. આ વાણી સાંભળી અને જો આપણને ઘાવ ન લાગે, દિલમાં ચોટ ન લાગે, હાયા એસે બજર દિલ, આવા સખ્ત દિલ થઈ ગયા છે. અહીંયા એને કેવી ભાષા કહે છે ખબર છે? સંસારની અંદર સંસારો અહીંયા શું એને શું કહે છે કે સખ્ત દિલવાળાને શું કહેવાય? કસાઈ જેવો થઈ ગયો છે, કશી દયા જ નથી. એમ આપણે બધા પણ અહીંયા આગળ સખ્ત દિલ, અંદરના દરવાજા જ નથી ખોલતા.
એ ભાવ આવતો જ નથી તો કેમ નથી આવતો? આ સાંભળીને આપણા દિલની અંદર એની ચોટ નથી લાગતી, તો નથી લાગતી એની પાછળનું કારણ શું? તો કહેશે, બધા જ કહેશે કે રાજ્ય મહારાજે હસી માટે કર્યું છે. પણ મહત્વનું કારણ એ છે કે આપણી જે સુરતા છે, હકીકતની અંદર છે, એ હકીકતની અંદરથી પાછી ફરતી નથી. હકીકતની અંદરથી પાછી ફરતી નથી. જો પાછી ફરે તો તરત આપણા દિલને ચોટ લાગે, ઘા લાગે. પણ એ થતું નથી. હાસી કરી કી બાત કી, ફારમોસી દઈ કી ના, પણ હાય હાય દિલ ન વિચારી, કોઈ એસા દિલ હુઆ કઠિન. દિલમાં વિચાર નથી કરતા આપણે કે આ કોણ કહી રહ્યું છે આપણને, આ કઈ નિયામત છે. અહીંયા આવી અને બધા જ આ સંસારની અંદર ભળી ગયેલા છે. આગ પાણી પથ્થરની બધા જ પૂજા કરી રહ્યા. અંદર ખેલ જોવા આવ્યા હતા ને ખેલ બની રહ્યા છે. અને જો ખેલ બનીને બેસી ગયા હોઈએ તો પછી આની સુધ આપણને ન પડે. ઉઠીએ અને દિલની અંદર એ જ વિચાર હોય, દિમાગની અંદર આ જ વિચાર હોય, માયાના જ વિચાર હોય, બીજું શું? હજાર હાથ ને 100 હાથના કહે છે ને, દિવસે 1000 હાથના અને રાત્રે 100 હાથના. હજારો તરફ આપણી ઇન્દ્રિયો દોડતી હોય દિવસે. સો ગજ ને 1 ગજ, જે તમે કહેતા હોય. તો હકીકતની અંદર આપણે જ્યારે દોડતા હોઈએ ત્યારે આપણા દિલના દરવાજા બંધ હોય છે, બાહ્ય દ્રષ્ટિથી ચાલતા હોઈએ છીએ. એટલા માટે ત્યાંથી દોડવાનું બંધ કરો ને એ ઇન્દ્રિયોને અંદર આપવાની પ્રયત્ન કરાવો, તો આ સખ્ત દિલ છે એ નરમ બનશે અને દિલમાં ચોટ લાગશે. હક કા ઇશ્ક હમ પે પૂરા પાયા મેં, એ ખેલ દિખાયા નિંદકા ફારમોસી કેસે. એ ખેલ દિખાયા નિંદકા, માયાનો ખેલ દિખાયો, આપણને ફાર્મસી આપી, આપણે સુરતા ફેરવીને આપણને આ માયાનો ખેલ દેખાય. હક કા ઈશક હમ પે, રાજ્ય મહારાજનો આપણી પર જે ઈશ્ક છે, જે પ્રેમ છે, પૂરા પાયા મેં, ઇન્દ્રાતી કે છે કે પૂરા પાયા મેં મને બધી આની સમજ પડી ગઈ. મને આનો સમજ પડી ગઈ, મને આનો અનુભવ થયો, મને આનો અહેસાસ થયો કે આ માયાનો ખેલ આપણને સુરતા ફેરીને જો, નહીં તો આપણે પરમધામથી આવ્યા એને નથી, ગયા નથી. બધા જ રાજ્યમાં રાજના ચરણોની અંદર બેઠેલા છે. તો એક ઇન્દ્રાવતી સખી કે છે કે મને આની શુદ્ધ પડી ગઈ. પછી ધીરે ધીરે તો બધાને પડે છે. તો ખેલ જોઈને પાછી ફરી તડકે, અને આપણે ખેલમાં ને ખેલની અંદર રમી રહ્યા છીએ. એટલા માટે ખેલ જોઈ અને પાછી ફરી, બધું છોડી દીધું ને, સંસારને, સંસારથી વિમુખ થઈને ચાલ્યા ને, બધું છોડી દીધું. આ તો ભાઈ માયા છે અને ન લેવાય. इलम भी पूरा दिया जित जरा न मैं को सक,
सुख देखे बेसक अरस के, तो क्यों न आवे हक इसका। ઈલમ આપી પૂરા દિયા, રાજ્ય મહારાજે જે ઈલમ હતો, બેસક ઈલમ જે કહે છે આપણે, બધી જ નીંદ આપણને આપી દીધી. જીત જરા ન મેકો શક, આમાં કોઈ પણ પ્રકારનો શક નથી, એટલા માટે અમને બેસક ઈલમ કહીએ છીએ આપણે. કોઈ સંશય નથી. અને ઈલમને લીધે આપણને શુદ્ધ પડી. બસ મહત્વની વસ્તુ આ છે કે જે આ વાણીને કારણે આપણને જે શુદ્ધ પડી કે આપણે કોણ છે, કહાથી આયા છે, અને આપણા ધણી કોણ છે, આપણું ઘર કેવું છે. બસ આટલું ઇનફ છે. જાગવા માટે આટલું પૂરતું છે. સુખ દેશે બેસક અર્શ કે, તો ક્यों ન આવે હક ઇશ્ક. પરમધામના જો સુખ તમે અહીંયા જોઈ શકતા હોય, બેસીને અનુભવ કરી શકતા હોય, તો રાજ્ય મહારાજનો ઈશ્ક કેમ ના આવે. પરમધામના આપણને એનો અનુભવ થયો હોય, પરમધામના 25 પક્ષનો આપણને જો અનુભવ થતો હોય, એનો અહેસાસ થતો હોય, સુખ બધાની સમજ પડતી હોય, તો આપણને એ ઈશ્ક કેમ નથી આવતો. જાગૃત થઈને આપણે પાછા કેમ. અષ્ટપહોરની સેવા પણ આપણે બોલીએ છીએ, કહીએ છીએ, આ પણ શુદ્ધ છે. પરમધામના 25 પક્ષની પણ આપણને શુદ્ધ છે. તો આ બધી સમજ હોવા છતાં પણ આપણને રાજ્ય મહારાજનો ઈશ્ક કેમ નથી આવતો, એ વિરહ કેમ નથી ઉત્પન્ન થતો કે મારા ધણી સાથે હું અહીંયા ફરતી હતી, અહીંયા ફરતી હતી, અહીંયા ફરતી હતી, આ રીતે ફરતી. सुख में भी शक नहीं, नाही अरस में सख. જે પરમધામના સુખ છે એમાં પણ કોઈ શક નથી. પરમધામની અંદર પણ કોઈ શક નથી. ના કુછ શક ઇલમ મેં, શક ના ખસમ હક. કસામાં સંશય નથી આપણને. તો સંશય જો કસાની અંદર ન હોય તો આપણને ઈશ્ક આવતો કેમ નથી. પરમધામની અંદર કોઈ સંશય નથી, પરમધામના સુખોની અંદર પણ કોઈ સંશય નથી. રાજ્યમાં ના કુછ સખ ઇલમ મેં, આજે ઇલમ રાજ્ય મહારાજે તારતમ વાણી આપી, એમાં પણ કોઈ શક નથી. અને રાજ્ય મહારાજ શકના ખસમ હક, એમની અંદર પણ શક નથી. જો આપણે બેશક થઈ ગયા છે આની અંદર, તો પછી આપણને ઈશ્ક આવતો કેમ નથી. सकना रही कुछ खेल में, सकना आए देखना, सकना में हक की और सकना गिरो मोमीन. આપણે અહીંયા આવ્યા છે એની અંદર પણ શક નથી. શકના કુછ ખેલ में, આ ખેલ જો આવ્યા છે એની અંદર પણ કોઈ શક નથી. આ બધી જ આપણને શુદ્ધ બેસક ઇલમથી પડી ગઈ છે, કોઈ સંશય નથી આમાં. શક નહીં કુદરત में, शक नहीं कादर, शक नहीं कयामत में, सब अरवाए उठे जो कर. આમાં પણ કોઈ સંશય નથી એમ કે કાદરની કુદરત છે, વિરાટ પ્રદર્શન. ટૂંકમાં જાગૃત બુદ્ધિની અંદર પણ આપણને કોઈ સંશય નથી, કોઈ શક નથી. જાગૃત બુદ્ધિની અંદર કોઈ સંશય નથી, કોઈ શક નથી. શકના કાયમ ભીસ્ત में, બેસક બ્રહ્માંડ હુકમ, બેસક તીનો ઉમત, બેસક ઘરો પહોંચાવે હમ. આમાં પણ કોઈ સંશય નથી. સનંદ પત્યા પછી ખિલવત આવે તો આ બધું સનંદની અંદર છે. ખુલાસાની અંદર છે કે ભાઈ 3 પ્રકારની સૃષ્ટિ આવે છે, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. એમને પોતપોતાના વતનમાં પહોંચાડશે. ઈશ્વરી સૃષ્ટિને અક્ષરની અંદર સમાશે, આમ ખલક છે એમને બહિસ્તી આપશે, અને બ્રહ્મ સૃષ્ટિ છે એ રાજ્યના ચરણોમાં જાગૃત થશે, એમના પર આત્મમાં જાગૃત થશે. આમાં પણ કોઈ સંશય નથી.
सकना कया कायम बिस्त में बहिस्ती अखंड आपसे बेशक ब्रह्मांड हुक्म बेशक तीनों उमत બેશક ઘરો પહોંચાવે હમ પોતપોતાના ધામની અંદર પહોંચાવશે એમાં પણ કોઈ શક નથી. ટૂંકમાં જાગૃત બુદ્ધિ ની અંદર આપણને કોઈ સંશય નથી. બેશક फार्मोसी में हक बेशक मिले हम साथ बेशक ताला खोलिया बेशक कुंजी हमारे हाथ. ટૂંકની અંદર કે આ બધી જ નીંદ આપણી પાસે છે, આ બધી જ સમજ આપણી પાસે છે. બેશક ફાર્મસી અંદર આપણે ફાર્મસી અંદર આવેલા છે, અહીં આગળ આ બધી જ આપણને શુદ્ધ મળી ગઈ છે. કઈ હક બેશક મિલે હમ સાથ, રાજ્ય મહારાજ પણ આપણી સાથે છે, કુંજી પણ આપણને પરમધામની આપી દીધી છે. બેશક તાલા ખોલિયા, પરમધામના દરવાજા પણ ખોલી દીધા છે, અને બેશક કુંજી હમારે હાથ, આ કુંજી પણ અમને મળી ગઈ છે. બધું જ મળી ગયેલું છે આપણી પાસે. તો આ બધું જ આપણને મળ્યું હોય તો પ્રશ્ન એક જ છે કે ઈશ્ક કેમ નથી આવતો? બેશક ખેલ દિખાવ્યા ખોલી બેશક કતેબ વેદ બેશક હમોને પાયા બેશક હક દિલ ભેદ. ખેલ પણ બતાવ્યો, બેશક ખેલ દિખાવ્યા, આ ખેલ પણ બતાવ્યો આપણને. ખોલી બેશક કતેબ વેદ, કતેબના વેદના જે ખુલાસા હતા, ગુજ રહસ્ય હતા, એ પણ ખોલીને બતાવી દીધા. બેશક હમોને પાયા, એમાં પણ કોઈ સંશય નથી કે આપણે એ ભેદની પણ સમજ પડી ગઈ છે, કોઈ સંશય નથી. બેશક હક દિલ ભેદ, અહીંયા મહત્વની વસ્તુ છે. બેશક હક દિલ ભેદ, દિલ ભેદ એટલે અહીંયા શું કહેવા માંગ્યું છે કે રાજી મહારાજના દિલની અંદર શું ચાલી રહ્યું છે એ પણ હવે સમજ પડવા લાગી. રાજી મહારાજના દિલની અંદર શું ચાલી રહ્યું છે, શું કહેવા માંગે છે, શું સમજાવવા માંગે છે, શું આપવા માંગે છે, એની પણ આપણને સમજ પડી ગઈ. એમાં કોઈ સંશય નથી. બેશક દો અર્શ કી જરે જરે કી બેશક, દો અર્શ કી પરમધામ અક્ષરધામ, એની પણ આપણને શુદ્ધ છે. જાગૃત બુદ્ધિ જો તમે. બેશક મહેર મોમીનો પર બેશક કરી જો હક. અહીં આગળ થોડી આજે બધી બેશકની વાત ચાલી રહી છે, તો અહીંયા થોડું કહેવાનું મન થાય છે. તમે એવું ન સમજતા કે આ પરમધામનું જ્ઞાન બીજા કોઈની પાસે નથી. પ્રણામી સિવાય બીજા કોઈની પાસે નથી એવું ન સમજતા. તો કેમ? તો જે જાગૃત બુદ્ધ છે એ હકીકતનું જ્ઞાન છે. જાગૃત બુદ્ધ એ શું છે? એ હકીકતનું જ્ઞાન છે. અને પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન છે. અને એ જ્ઞાન ઈશ્વરી સૃષ્ટિને પણ આની શુદ્ધ છે. કારણ કે હકીકતનું જ્ઞાન લઈને જશે, અને મોમીન હશે હકીકત અને મારફતનું જ્ઞાન લઈને જશે. જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધનું જ્ઞાન લઈને જશે. પણ હકીકતનું જ્ઞાન છે એ ઈશ્વરી સૃષ્ટિ પણ લઈને જશે.
અક્ષરની 5 વાસનાઓ છે, એમને પણ આનું જ્ઞાનની સમજ છે. આપણે એવું ન સમજા કે ભાઈ એમની પાસે પણ આ જ્ઞાન નથી. છે. તો કોઈ સુંદર સા પ્રશ્ન પૂછશે કે જો જાગૃત બુદ્ધિનું જ્ઞાન જો એમની પાસે હોય તો નેતિ નેતિ કરીને કેમ છોડી દીધું? અગમ અગમ કરીને કેમ છોડી દીધું? છે પણ અમને ગમ નથી. પરમધામ સુધીની એમને શુદ્ધ છે. પરમધામ સુધીની શુદ્ધ છે એમને, પણ અક્ષરથી, અક્ષરધામથી રંગમહોલ જવાની શુદ્ધ નથી. અને એટલા માટે એમણે નેતિ નેતિ કરીને છોડી દીધું. અક્ષરધામથી, કારણ કે પરમધામની અંદર અક્ષરધામ આવેલું છે. હકીકતના જ્ઞાનથી, જાગૃત બુદ્ધિથી પરમધામના જ્ઞાનની સમજ પડે, પણ અક્ષરધામથી આગળ ની શુદ્ધ નથી. જો શુદ્ધ હોત તો કબીર છે, અક્ષરની 5 વાસનાની અંદર કબીરજી છે, એ કબીરજીએ ન કહ્યું હોત કે जिस कलम ने अबला बसे बहे प्रेम का पूर, कहत कबीरा वो गर मुझसे दूर. આ જ્ઞાન નથી. એટલે કોઈ પરમધામનું વર્ણન કરે તો આશ્ચર્ય પામવાની જરૂર નથી. હા, પરમધામનું વર્ણન કરી શકે, અવશ્ય કરે, પણ જે આપણા રંગમોહનનું વર્ણન છે, શક્ય નથી. શક્ય નથી. એ પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ હશે, જે નિસ્બતી હશે, એને જ આની લજ્જત મળશે, આને જ એનો આનંદ આવશે. जो पैदा 14 तबक में जो कोई हुए बुजुर्ग, अपने मुख कीने ना कहा जो हम हुए बैसक. 14 તબકની અંદરથી કોઈ એવું નથી કહ્યું જે બુજુર્ગ છે, જે મોટાના મોટા સાધુઓ થઈ ગયા, મોટા સાધુઓ થઈ ગયા, જ્ઞાની થઈ ગયા, એમણે પણ એવું નથી કહ્યું કે આને પર બેસક નથી થયા. એની અંદર આપણે બધા બેસક થઈ ગયા. એમાં ટૂંકમાં બધાના સંશયથી જ ચાલતા હોય છે. એમના સંશયો મીટતા નથી હોતા, ભલે જ્ઞાની રહ્યા. તારતમ જ્ઞાન વગર સબ જગ જૂઠા, એવું કંઈક છે, મને નથી એ ચોપા યાદ. सो बैसक में जानिया जो पैदा 14 तबक में जो कोई हुए बुजुर्ग. बुजुर्ग मीन्स જ્ઞાનીઓ, મહાન જ્ઞાનીઓ થઈ ગયા, સાધુ સંતો જે કંઈ તમે કોઈ બધા જ. અપને મુખ કીને ન કહ્યા, પોતાના મુખથી કોઈએ એવું કહ્યું નથી કે અમે બેસક છે, અમને કોઈ સંશય નથી. અને એ જ્ઞાન આપણને અહીંયા મળ્યું છે, છતાં આપણા દિલને ચોટ નથી લાગતી. સો બેસક મેં જાનિયા, એ વાત તે હકીકત બેસક, આમાં કોઈ સંશય નથી. આ વાતની પણ મને સમજ પડી. મોમિન બેસક સમજિયો, બેસક બોલે મેં હક. તો આપણને આ સમજ પડી ગઈ હોય, અને કેટલી સરળતાથી, આના માટે આપણે કોઈ ઉદ્યમ નથી કર્યો. તમે જુઓ, પહેલાના સાધુ સંતો કેટલો પ્રયત્ન કરે છે, ત્યારે એમને આની લજ્જત મળે છે. આપણે કોઈ ઉદ્યમ નથી કર્યો, કશું જ નથી કર્યું, અને આપણને આ સહેલાઈથી મળી ગયું છે. અને એમાં કોઈ સંશય નથી રહ્યો. એમને એટલો પ્રયત્ન કરવા છતાં પણ સંશય સહિત છે. એમ ટૂંકમાં સંશય એમના મીટ્યા નથી, અને આપણે એની અંદર બેસક થઈ ગયા. કોઈ સંશય નથી રહ્યો, અને સરળતાથી મળે છે.
છતાં આપણે બધા જ એને લેવા તૈયાર નથી. બસ કારણ કે સસ્તું મળ્યું છે ને એટલા માટે. આપણને સહેલાઈથી સસ્તું મીન્સ સહેલાઈથી મળ્યું છે એટલા માટે લેવા તૈયાર નથી. દિલની અંદર ચોટ નથી લાગતી, પથ્થર દિલ થઈને આપણે બેસી ગયા છે બધા. કેતક મોમિન હો બેસક, જો બેસક કરો વિચાર, તો બેસક સુખ અરસ કા, ઇન તન બેસક લો કરાર. હવે જો તમે આનો વિચાર કરો, તમે જે આપણને આ નીંદ મળી છે એનો તમે વિચાર કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો, તો પરમધામની લજ્જત મળશે. કેતક મોમિન હો બેસક, જેમને કોઈ સંશય નથી અને આની અંદર જો ડૂબશે વિચાર કરીને, વિચાર વિચાર વિચાર્યો કે છે મિલનભાઈ કાયમ, અંદર ડૂબવા પ્રયત્ન કરશે. જો બેસક કરો વિચાર, એમાં કોઈ સંશય નથી, અને અંદર તમે વિચાર કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો, તો બેસક સુખ અરસ કા, તો બેસક સુખ, એમાં કોઈ સંશય નથી, પરમધામના સુખો મળશે. પરમધામના સુખ મળશે. ઈન તન બેસક લો કરાર. ઈન તન કયું તન? આ વજૂદ બનાવ્યું છે આ માયાના તનથી, પણ પરમધામના સુખ તમે લઈ શકશો એમ. ઈન તને બેસક લો, એમાં કોઈ સંશય નથી, કોઈ સંશય નથી. અને જુઓ સુંદર સાથ જે અંદર ડૂબવા પ્રયત્ન કરે છે એમને આ નીંદ મળી રહી છે. તમે જુઓ કેતેક લખ્યું છે, કેતેક મોમિન હો બેસક. બધા મોમિનોની વાત નથી કરી, કે જે અંદર લીધું છે, જે સંશય રહિત થઈ છે એ મોમિનોની વાત કરે. અને સંશય રહિત હોવા છતાં જો અંદર ડૂબી ન હોય તો આ નીંદ ન મળે. અંદર ડૂબે તો આ આનંદ મળશે. આ તનમાં, આ તનથી, માયાના તનની અંદર પણ પરમધામનો તમને આનંદ મળશે. दुनिया 14 तबक में कोई बैसक हुआ न कीता, सो सब थे सक मिट गई, ऐसी बैसकी आई इत. 14 તબકની દુનિયાની અંદર કોઈ બેસક નતું થયું, હવે એ પણ શુદ્ધ બધી મિટાવી દીધી. સો સબ થે સક મિટ ગઈ, જે બધા સંશયો હતા બધા જ સંશયો મિટી ગયા. એસી બેસકી આઈ ઈત, એસી બેસકી, બેસકી શું અહીંયા છે? એવો ઇલમ અહીંયા આવ્યો, બેસક ઇલમ આવ્યો, બેસકી આવી ઈત, આઈ ઈત એટલે ઈત એટલે ક્યાં છે? કે આ બ્રહ્માંડની અંદર આવી, કાળમાયાના બ્રહ્માંડની અંદર આવી, કે જેની શુદ્ધ કોઈને નથી. બેસક ઇલમ આવ્યો ટૂંકમાં. તો આ આવ્યો ઇલમ કોના માટે? तो किस वास्ते हांसी करी, किस वास्ते हुई फारमोसी, हाय हाय दिल न विचारी, हाय हाय आवत नहीं मोहे होश. તમે દિલમાં તો વિચારો કે આ ફાર્મસી કોના માટે આવી, આ બ્રહ્માંડની રચના કોણે કરી, શા માટે કરી, શું કરવા કરી? અહીંયા બેસક ઇલમ શા માટે આવ્યો? હજુ આપણને દિલમાં ચોટ નથી લાગતી? હાય હાય દિલ ન વિચારી, આ વિચારતા કેમ નથી આપણે? હાય હાય આવત નહીં મોહે હોશ, હજુ આપણે હોશમાં નથી. ક્યારે આવશું હોશમાં? હજુ આપણે માયાનો ખેલ છોડતા નથી. ક્યારે હોશમાં આવીશું?
અને જો હોશમાં આવી ગયા તો એક કદમ દિલ કુછ આવી જબ કરે વિચાર દિલ એ, દિલમાં વિચાર કરો. તમે આ નીંદ મળ્યા પછી તમારા આપણા દિલની અંદર વિચાર કરો. અને જો રાજ્ય મહારાજના ચરણ કમલ જો આપણા દિલની અંદર આવી ગયા તો એક કદમ દિલ કુછ આવી જબ કરે વિચાર દિલ એ, હાય હાય એ સમયા ક્યો ન રહ્યા ઇન હાસી ફાર્મોસી કે. પણ આના માટે તો વિચાર કરવો પડશે, અંદર ડૂબવું તો પડશે ને. અંદર ડૂબશો નહીં, અંદર વિચારશો નહીં કે આ નીંદ કોના માટે આવી છે. બસ આટલું વિચારો ને કે આટલું જ મને કેમ કહી રહ્યા છે. બહુ સરળ અને સિમ્પલ છે. કયા નાતેથી આપણે અહીંયા બેઠા છીએ, કયો સંબંધ છે, શા માટે આપણને આ બધી મળે છે વાત, આ નીંદ મળે છે એની પાછળનું કારણ શું છે. બસ આટલું વિચારો અને અંદર ડૂબવા પ્રયત્ન કરો. કેમ આપણને જ આની સમજ પડી છે, અથવા કેમ આપણે આને સમજવા અહીંયા આવી રહ્યા છે. વાણી છે એ વાણી એક મેગ્નેટ છે. મેગ્નેટ એટલે લોહી ચુંબક છે. વાણી છે એક લોહી ચુંબક છે. અને આ લોહી ચુંબક છે ને એ શું કરે, એના લોહી ચુંબકના ગુણ શું? તો જે લોખંડ હોય ને બધે ફરે, લોખંડ હોય એ પોતાની તરફ આકર્ષી લે, ખેંચી લે. બીજી બધી ધાતુ હોય એને અડે નહીં. એમ આ જે લોહી ચુંબક છે વાણી, એ જે મોમીનો છે એને જ આકર્ષે, એને જ આની અંદર આનંદ આવશે. બીજા બધાને રસ નહીં આવે. બીજા બધાને રસ નહીં આવે. કોઈ કદાચ વિચારે પણ અંદર ડૂબવા પ્રયત્ન નહીં કરે. મોમીન હશે એ જ અંદર ડૂબશે, એ જ આની લજ્જત લેશે. हाय हाय दिल में ना आवी किस वास्ते हासी बही, ए कारण कौन फारमोस को ए दिल खोल किने न कही. અહીંયા આગળ હાય હાય દિલ में न आवही किस वास्ते हासी बही. આ વાત આપણા દિલની અંદર કેમ નથી આવતી? શા માટે હાંસી થઈ? શા માટે ફાર્મોસી મળી? એ કારણ કોણ ફાર્મોસ કો, એ કારણ કોણ ફાર્મોસ કો. આપણી દ્રષ્ટિ અહીંયા શા માટે ફરી? શું એવું કાર્ય કર્યું તો આપણે અહીંયા આવવું પડ્યું? ની અંદર આવી વાત કોઈ નથી. એ વાતની પણ હવે સમજ પડી ગઈ. બેસક ઇલમથી આપણે રાજ્ય મહારાજ સાથે ઈશ્કરબદ્ધ કર્યો હતો, એના બેવરા માટે આપણે આવી રહ્યા છીએ. તો હવે જો ઈશ્ક કર્યો હોય, આવતા પહેલા રાજ્ય મહારાજે આપણને બધું જ સમજાવી દીધેલું હતું. જરે જરેની વાત કરી હતી કે ત્યાં ન જશો, ત્યાં નથી સવાલ. ત્યાં મને કોઈ પહેચાનતું પણ નથી, કોઈ ઓળખતું પણ નથી. પણ આપણને જે લગન લાગી હતી ખેલ જોવાની, એટલા માટે આપણે અહીંયા આવ્યા છે. હવે જે રીતે આપણને ખેલ જોવાની લગન લાગી હતી, એવી જ લગન હવે આપણને ફરી લાગવી જોઈએ કે ખેલ જોઈને પાછા ફરવાની.
એટલી તડપ ઉત્પન્ન થવી જોઈએ. અમને જાગૃત કરવાની. હે મારા રાજ, હે મારા ધણી. એ દિલ ખોલ કિને ન કહી. સમયા ન રહ્યા કિન વાસ્તે, हुई पहचान न वास्ते की न, इसक हक के दिल का हाय हाय पाया नहीं लंछन. ईसक हक के दिल का हाय हाय पाया नहीं लंछन. અહીંયા લંછન મહત્વનો શબ્દ છે. આ બધી આપણને સૂદ નથી, એ બધી જ હવે આ સૂદ પડી ગઈ, આની સમજ પડી ગઈ, છતાં પણ આપણે રાજ્ય મહારાજનો ઈશ્ક છે. ઈશ્ક હક કે દિલ કા, રાજ્ય મહારાજના દિલનો જે ઈશ્ક છે એ ઈશ્કની સમજ ન પડી. એના માટે આપણે રેણીને, લંછન એટલે શું છે, રેણીમાં ન આવી શક્યા, એને વિચારી પણ ન શક્યા. હાય હાય પાઈ નહીં લંછન. રાજ્યના દિલની અંદર સા ભાવ છે એ પણ આપણે વિચારી ન શક્યા, લાવી ન શક્યા. નહીં તો આપણને આ વાણી મળ્યા પછી અંદર ડૂબવા પ્રયત્ન કર્યો હોત તો, વિચારવા પ્રયત્ન કર્યો હોત તો લંછન છે. લંછન એટલે શું છે કે આપણા લક્ષણો નહીં કહેતા, ભાઈ આના લક્ષણો સારા નથી, આના લક્ષણો ખરાબ છે. કેમની ખબર પડે છે? તો એની રહેણી કરણી પરથી ખબર પડે છે કે ભાઈ આ વ્યક્તિ છે એ એની પર વિશ્વાસ ન રખાય, એના લક્ષણ સારા નથી. એની રહેણી પરથી ખબર પડે. એમ આપણી રહેણી છે, એ રહેણીની આપણને સૂધ નથી પડી, આપણે એ રહેણીમાં આવ્યા નથી. જો એ રહેણી અંદર આવ્યા હોત તો રાજ્ય મહારાજના ઈશ્કની ખબર પડે. રાજ્ય મહારાજના દિલની અંદર શું ચાલી રહ્યું છે એ બધી જ વાત સમજ પડી ગઈ. અને પાછા આપણે કહીએ છીએ રાજ્ય મહારાજને કે આપ ફાર્મોસી દે કે ઉપર છે જગાવત, तरंग हक इश्क के हाय हाय दिल में ना आवत. ફાર્મસી પણ એ આપે છે, જગાવે છે એ, પણ જે પ્રેમના જે તરંગો છે, જે ચોટ લાગવી જોઈએ એ ચોટ દિલમાં આવતી નથી. તરંગ હક ઇશ્ક કે, જે પ્રેમના તરંગો, જે ઉમંગ છે એ ઉમંગ ઉત્પન્ન થવો જોઈએ આપણા દિલની અંદર, એ ઉમંગ ઉત્પન્ન નથી થતો, તરંગો નથી મળી જતા, એ તડપ નથી પેદા થતી. હાય હાય દિલ में ना आवत, જે ઇશ્કની તડપ પેદા થવી જોઈએ એ નથી થતી. ખેલ કિયા किस वास्ते दिखाया दुख, मेहर प्रीत हक के दिल की हाय हाय देखो ना इश्क के सुख. मेहर प्रीत हक के दिल की, શા માટે ખેલ કર્યો? ખેલ કિયા કિન વાસ્તે, કિસ વાસ્તે દિખાયા દુખ. ખેલ શા માટે કર્યો, એ દુઃખ શા માટે બતાવ્યું? આ બધી આપણને શુદ્ધ છે, બધી સમજ છે. પણ મહત્વની વાત શું છે કે મેહર પ્રીત હક કે દિલ કી, રાજ્ય મહારાજની મહેર, રાજ્ય મહારાજની પ્રીત, રાજ્ય મહારાજનો ઈશ્ક એમના જે દિલની અંદર છે, એ દિલની અંદર જે આ બધી મહેર અને ઈશ્ક છે એની પણ આપણને શુદ્ધ નથી પડી. અને જો પડી હોય તો જાગૃત થઈ ગયા હૈ આપણે. હાય દેખના ઈશ્ક કે સુખ, હાય હાય દેખે ના ઈશ્ક કે સુખ. કેમ નથી જોઈ શકતા? રાજ્ય મહારાજની મહેર
અને એમના જે ઈશ્કના સુખ છે એ આપણે કેમ નથી જોઈ શકતા? સુરતા ઉલટાઓ ને નૂરતા બનાવો. જે આપણી દ્રષ્ટિ છે હકીકતની અંદર છે, હકીકતના દ્વાર બંધ કરો અને મારફતના દ્વાર ખોલો. સમજવા પ્રયત્ન કરજો. હવે અહીંયા શું કહ્યું છે? હકીકતના દ્વાર બંધ કરો અને મારફતના દ્વાર ખોલો, તો ઈશ્કની લજ્જત મળશે. અહીંયા બે રીતે છે, બે રીતે સમજો. આ કહેવાનો અર્થ બે રીતે છે. પહેલામાં પહેલો તો હકીકતના દ્વાર બંધ કરો. એનો અર્થ છે કે માયાની અંદર જે દ્રષ્ટિ ફરે છે એ દ્રષ્ટિ બંધ કરો અને અંદરના ચક્ષુ ખોલો. તો આ બધી નીંદ મળશે. અને બીજો છે એનો અર્થ કે હકીકતના દ્વાર બંધ કરો ને મારફતના દ્વાર ખોલો. જાગૃત બુદ્ધ મળી આપણને. હકીકત એટલે શું છે? જ્ઞાન. જાગૃત બુદ્ધ છે એ મળી છે. હવે મળી એની સમજ પડી તો એ સમજ ત્યાં રાખો એટલી ઇનફ છે. ત્યાર પછી મારફતની અંદર નિજ બુદ્ધની અંદર જવા પ્રયત્ન કરો. જ્યાં સુધી નિજ બુદ્ધની અંદર નહીં જઈએ ત્યાં સુધી ઈશ્કના તરંગો તડપ ઉત્પન્ન નહીં થાય. મારફતમાં તો જવું પડશે, જવું પડશે ને જવું પડશે. બ્રહ્મ સૃષ્ટિ હશે અને મારફતનું જ્ઞાન લીધા વગર એ નહીં જાય. પરમધામના દરવાજા પ્રેમ વગર નહીં ખુલે અને પ્રેમ મારફત વગર નહીં મળે, નિજ બુદ્ધ વગર નહીં મળે. હકીકતના જ્ઞાનથી તમને ઈશ્ક નહીં મળે, પહેચાન થશે. એટલે કે છે કે જાગૃત બુદ્ધિ છે, હકીકતનું જ્ઞાન છે, એ દરવાજા બંધ કરો હવે અને મારફતના દરવાજા ખોલો. નીંદ પડી ગઈ, એક શુદ્ધ પડી ગઈ, જાગૃત બુદ્ધિની સમજ પડી ગઈ, પછી એની અંદર ડૂબી રહેવાની જરૂર નથી. પછી તો તમારે પ્રેમના બાણ ચલાવવા પડશે. ઇન્દ્રાવતીજી કહે છે કે ધણી દેવચંદ્ર જે મને સમજાવ્યું હતું ત્યાં સુધી તો અક્ષરધામ પહોંચી ગઈ, પણ અક્ષરધામથી આગળ રંગમહોલ જવા માટે મેં પ્રેમના યુદ્ધ કર્યા, પ્રેમના બાણ ચલાવ્યા, ત્યારે હું રંગમહોલની અંદર પહોંચી. किस वास्ते धुनी ना समझी, किस वास्ते भेजा फुरमाना, ए बातें हक के इश्क की, हाय हाय करी न काहूं पहचान. किस वास्ते धुनी ना समझी, किस वास्ते भेजा फुरमान. જે ફુરમાન આવ્યો, કુરાન આવ્યો, કેમ ન સમજી શક્યા? કેમ દુનિયાવાળા સમજી ન શક્યા? કારણ કે ચિઠ્ઠી હતી આપણી, કેવી રીતે સમજી શકે? એટલા માટે કહ્યું છે કે કુરાન કુંવારી છે, કુરાન કુંવારી છે, એને લેનાર કોઈ નથી. ए बातें हक के इश्क की, हाय हाय करी न काहूं पहचान. ए बातें हक के इश्क की. રાજ્ય મહારાજને રૂહો પર જે ઈશ્ક હતો, પ્રેમ હતો, એના માટે આ બધી નીંદ આપણને આપે છે. આ બધી નીંદ એના માટે મોકલેલી છે, રૂહો માટે મોકલી છે, આમ ખલક માટે નથી મોકલી. છતાં પણ કે છે કુરાન અમારું છે, અમારું છે. ભાઈ તમારું છે. કોઈ કહે છે કે ભાઈ તાતમ મારો છે, આ મારા છે, કહે થઈ નથી જવાના. મારું છે એની પર ચાલીને બતાવો તો તમારું છે.
આપણે કોઈ કહે છે કે ભાઈ તારતમ જ્ઞાન અમારું છે, અમારું છે, એની પર ચાલીને બતાવો તો તમારું, ન ચાલો તો તમારું કેવી રીતે કહી શકાય? કુજી લાય किस वास्ते दही दूजी को, मेहर अल्लाह के कलामा, हाय हाय आय न खाऊं दिलामो। કુંજી કોના માટે લાવ્યા? કોને આપી? मेहर कलाम अल्लाह की मेहर, अल्लाह के कलाम, मेहर अल्लाह के कलाम मीन्स कलाम अल्लाह की मेहर, વાણીની મેહર તમે જુઓ. હજુ તમે પહેચાન નથી કરી શક્યા. આ બધું કોના માટે આવ્યું છે? આ બધા ઠાઠ માઠ થઈ રહ્યા છે, કોના માટે થઈ રહ્યા છે? જુઓ. ઠેર ઠેર જાગણી થઈ રહી છે, કોના માટે થઈ રહી છે? વિચારો. મોમિનોને જગાવવા માટે કે હવે તો જાગો. દિલમાં વિચાર તો લાવો, દિલમાં વિચાર તો કરો. किस वास्ते खिताब खुदाई का, एक सोई खोले कलाम, हाय हाय ए सुध मोमिनो ना लई, मीठा हक इश्क का आराम. જો આનો વિચાર કર્યો હોત કે આ બધું નીંદ કોના માટે આવી છે, જો આનો વિચાર કર્યો હોત, અંદર ડૂબ્યા હોત, તો શું મળ્યું હોત? મીઠા હક ઇશ્ક કા આરામ. રાજ્યના ઇશ્કની પહેચાન થઈ ગઈ હોત જો આની અંદર આપણે ડૂબ્યા હોત તો. આની અંદર આપણે જો ડૂબ્યા હોત તો રાજ્યના ઇશ્કની આપણને પહેચાન થઈ ગઈ હોત. વિચારો કે આ બધું લાવ્યા છે કોના માટે? રાજ્ય મહારાજ આ બધી નીંદ લાવ્યા છે તો કોના માટે લઈને આવ્યા છે? આમ ખલક માટે લઈને આવ્યા છે? અત્યાર સુધી કોઈને કશી સુધ નથી, એ બધું જ હવે જાહેર કરી દે છે, સહેલાઈથી મળી રહે છે. તો કોના માટે? અંદર ડૂબવા પ્રયત્ન કરો. હાય હાય એ સુધ મોમીનો ના લઈ, જો લીધી હોત તો અને વિચાર્યું હોત તો, મીઠા હક ઇશ્ક કા આરામ. ए द्वार किने न खोलिया, ए जो कुरान किताब, पाई न हकीकत किन हूं, हाय हाय एक ठोर किताब. આ દરવાજા કોણે ન ખોલ્યા? કોણે લાવીને ખોલ્યા? કોણ બતાવી રહ્યું છે? એક ઠોર બધી નિયામત કેમ આવી ગઈ? વિચારો. અંદર વિચારવા પ્રયત્ન કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો તો રાજ્ય મહારાજના ઇશ્ક ની લજ્જત આપણને મળશે કે ધણી આપણા માટે શું શું કરી રહ્યા છે. રાજ્ય મહારાજ આપણા માટે શું શું કરી રહ્યા છે જુઓ તમે. પણ આના માટે અંદરના ચક્ષુ ખોલવા પડશે ને બહારના ચક્ષુ બંધ કરવા પડશે. ક્યારે વિચારશો ને? शाहिदी देवे जो खुदाई की, सोई खुदा जाना, सो शाहिदी किन ना लई, हाय हाय मगज न पाया कुरान. કુરાનની જે ગૂંજ છે, રસૂલ સાહેબે કહ્યું હતું કે ખુદ ખુદા આવીને ખોલશે. હવે જો બધું ખોલ્યું તો કોણે ખોલ્યું? વિચારો તો કરો, થોડો અંદર ડૂબવા પ્રયત્ન તો કરો.
સો સાયદી કિનના લઈ હાય હાય મગજના પાયા કુરાન. જે સાક્ષી છે, ગવાહી છે, એ કોણ? ખુદ ખુદા વગર કોઈ ના આપી શકે. આટલો વિચાર કર્યો હોત આપણે બધાએ આ વિચાર કર્યો હોત અને અંદર ડૂબવા જો પ્રયત્ન કર્યા, સમર્પિત થઈ ગયા હોત તો બીતક જો 17 સાલ મહારાજ સમર્પિત થઈ ગયા. હજુ આપણે કેમ નથી થતા? હજુ આપણે પથ્થર દિલ કેમ છીએ? લખી ઈશારતે રમૂજે હકેકિન ઉપર એ બાતે મોમિન મીને હાય હાય छिपी रही क्यों कर. એ બાતે મોમિન મીને छिपी रही क्यों कर. આ બધી રમૂજો, આ બધી ચિઠ્ઠીઓ કોના માટે મોકલી છે? આ ગવાહીઓ કોના માટેની છે? આ સાક્ષ્યો બધી છે, બધા પુરાવા છે, કોના પુરાવા છે? જુઓ તમે, વિચારો તો ખરા. અને આ બધા પુરાવા તો છીપી કેમ રહી મોમિનોથી? આ કેમ છીપી રહી? એની સમજ કેમ ન પડી બીજા લોકો? तरंग हक के इश्क का पाया न गिरो में कीन. तरंग हक के इश्क का पाया न गिरो में कीन. अजू मायने मगज हाय हाय पाई नहीं मोमीन. મોમિનોને આની સુધ કેમ ન પડી? આના તરંગોની, આના શું કહીએ આપણે એના માટે? કેમ સમજ ન પડી? કેમ અંદર ડૂબ્યા નહીં આપણે? તરંગ હક કે ઇશ્ક કા, જે વેવ રાજ્ય મહારાજના છે, આવી રહ્યા છે, એની જે મહેર આવી રહી છે, એ મહેરની સુધ કેમ ન પડી આપણને? પાયન ગીરો મેં કીન, પાયન ગીરો મેં કીન. અજુ માયને મગજ હાય હાય પાઈ નહીં મોમીન. હજુ જે ગૂંજ છે, એ ગૂંજ હજુ મોમીનોને આ મળી નથી, અંદર ડૂબતા નથી, એટલા માટે નથી મળી. રાજ્ય મહારાજ શું કરવામાં, કે રાજ્ય મહારાજમાં દિલની અંદર શું ચાલી રહ્યું છે એ હજુ આપણે સમજવા પ્રયત્ન નથી કરતા. રાજ્ય મહારાજ આ બધું નિધ શા માટે લઈને આવ્યા છે? હજુ મોમિનોને આની શુદ્ધ નથી. જો શુદ્ધ હોત તો तरंग हक के इश्क का તરત સમજ પડી ગઈ હોત. ખિલવતની અંદર છે, હવે અહીંયાથી ઉઠાવી અને આ ચોપાઈ સિરગારની અંદર લઈ જાઓ અને પછી વિચારો. तरंग हक के इश्क का સમજ પડે કે ન પડે? ત્રણ દિલ એક થયા પછી, ત્રણ દિલ એક થયા પછી પર આતમનું દિલ અને રાજ્ય મહારાજનું દિલ, જો ત્રણ દિલ એક થઈ જાય તો, અને એ ત્રણ દિલ ક્યારે એક થયા? અહીંયાથી સફર શરૂ કરો, ખિલવતથી સફર શરૂ કરો અને સિંગારની અંદર જાઓ, ત્યારે ખબર પડશે કે ત્રણ દિલ કેવી રીતે એક થાય છે. એ હજુ મોમિનોને શુદ્ધ નથી. અહીંયા ચોપાઈ દોડાવીએ અને પછી થોડી ચર્ચા કરવા, ચર્ચની કરવા સુંદર સાથ પ્રયત્ન કરે. तरंग हक के इश्क का पाई न गिरो में कीन. अजू मायने मगज हाय हाय पाई नहीं मोमीन.
हाय हाय पाए नहीं मोमिन। बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु महाराज की जय। सुंदर साथ की जय। सर्व सुंदर साथ में प्रणाम।